હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ડૉક્ટર કેર. હું આજે એક બહુ જ મહત્વપૂર્ણ સૂચના જે બધા જ નીટ 2024 અને એના આગળના વિદ્યાર્થીઓ માટે બહુ જ અગત્યની છે એ તમારી સામે લાવી રહ્યો છું. આ સૂચના બધી જ GMERS કોલેજને લગતી છે. આજે એક બિલ જે 28 જૂન 2024 એટલે કે કાલે GMERSના CEO સાહેબ શ્રી ડૉક્ટર યોગેશાનંદ ગોસ્વામીજીએ પાસ કર્યો હતો. એનો વિષય એ જ હતો કે જે MBBSની જે ડિગ્રીનો જે ફીસ હતી, જે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI કોટા, આ 3 કોટા પ્રમાણે ડિવાઈડ કરેલી હતી. એમાં પહેલાં જે ગવર્મેન્ટ કોટાની સીટ્સ હતી એમની ફીસ 3,30,000 હતી. જે મેનેજમેન્ટ કોટા માટેની ફીસ હતી એ 9 લાખ હતી અને જે NRI કોટા માટેની ફીસ હતી એ $16,000 હતી. પણ હવે એને વધારીને ગવર્મેન્ટ કોટાની ફીસ 5.5 લાખ કરી દેવામાં આવી છે. અને એ વસ્તુ બધી 13 જે નવી તથા જૂની જીમર્સને બધી જ જીમર્સને લગતી પડશે. જે મેનેજમેન્ટ કોટા છે એમના માટે એ ફીસ 17 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે અને જે NRI કોટાની સીટ્સ છે એના માટે $25,000 કરી દેવામાં આવી છે. આ જે નવી ફીસ છે એ હવે આવવાવાળા વિદ્યાર્થી એટલે 2024 નીટ 2024માં જેમને એક્ઝામ આપી એ લોકો અને એમના પછીના વિદ્યાર્થીઓ ઉપર જ લાગુ પડે છે. જે જૂના વિદ્યાર્થીઓ હતા એમના પર આ ફીસનો કોઈ બી અસર પડશે નહીં. એમને જે જૂની ફીસ હતી એ જ ભરવાની થશે. આપણે એના પછી એક નજર જે સીટ ડિસ્ટ્રીબ્યુશન છે એના ઉપર બી મારી લઈએ તો જે જૂની જીમર્સ હતી અહીંયા વડનગર સુધી તમે જુઓ, એમાં ટોટલ 200 સીટો છે અને એમાં સ્ટેટ કોટામાં 150 સીટો અને મેનેજમેન્ટ કોટા માટે 20 સીટો અને NRI કોટા માટે ટોટલ 30 સીટો અલોટ કરવામાં આવી છે. જ્યારે કે આપણે જોવા જઈએ તો જે નવી જીમર્સ છે એ રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી એ 5 જીમર્સમાં ટોટલ 100 સીટો છે. એમાંથી 60 સીટો એ સ્ટેટ કોટા માટે છે, 15 સીટો ઓલ ઇન્ડિયા કોટા માટે છે, 10 સીટો મેનેજમેન્ટ કોટા માટે છે અને 15 સીટો એ NRI કોટા માટે છે. તમારા જે બી સજેશન્સ હોય એ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અને તમને જે યોગ્ય લાગતું હોય કે આ વસ્તુ જે ગુજરાત સરકારે કરી, જે GMERS સોસાયટીએ આ ફીસ વધારી એ બરાબર છે કે નહીં એ તમે કમેન્ટ સેક્શનમાં નાખજો. પ્લીઝ લાઇક ધીસ વિડીયો એન્ડ પ્લીઝ અને નવી ખબરો માટે, નવા સમાચારો માટે પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ ડૉક્ટર કેર.